સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટના આ 2 મિનિટની ઝાંખીમાં તમારું સ્વાગત છે. આ કન્નન મોદગલ્ય દ્વારા રચિત છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ રનિંગ કમેન્ટરીના સાથે સ્ક્રીનકાસ્ટ છે. એક સેશનની રેકોર્ડિંગ પોતાને શીખવા માટે બનાવી છે. ફોસનો પ્રચાર કરવા માટે અને ડિજિટલ ડિવાઇડ અંતરને ખતમ કરવા માટે તમે આને મફતમાં ડાઉનલોડ કરી શકો છો. ચાલો આપણી સ્લાઇડ પર જઈએ જે spoken-tutorial.org છે. અહીં એક સેમ્પલ સ્પોકન ટ્યુટોરીયલ છે. Hello and welcome to this tutorial on how to use Record My Desktop. હવે હું સ્પોકન ટ્યુટોરીયલને બનાવીને પ્રક્રિયાને સમજાવીશ. અહીં બતાવ્યા પ્રમાણે આઉટલાઇન થી શરૂઆત કરીએ. અહીં બતાવ્યા પ્રમાણે આપણે પ્રત્યેક ટ્યુટોરીયલ માટે સ્ક્રિપ્ટ લખીશું. પછી આપણે સ્ક્રિપ્ટને રેકોર્ડ કરીશું. આપણે રેકોર્ડિંગ પહેલાથી જોઈ છે. આપણે સ્ક્રિપ્ટનું ભાષાંતર કરીશું. આપણે ડબિંગ કરીશું. साइलैब के इस्तेमाल से 2D ग्राफ के अंकन के इस ट्यूटोरियल में आप सबका स्वागत है. આ ટ્યુટોરીયલ હિન્દીમાં હતું. આપણે આના પર પાછા આવીશું. અહીં સ્પોકન ટ્યુટોરીયલનું સ્થાપત્ય છે. આપણે સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપનું આયોજન કરીએ છીએ. તેના માટે ડોમેન એક્સપર્ટ હોવું જરૂરી નથી. વર્કશોપ 2 કલાકનું હોય છે. વિદ્યાર્થીઓ તેમની પોતાની ગતિ મુજબ શીખે છે. તે પોતાની પસંદગી અનુસાર ભાષાની પસંદગી કરે છે. તે બધા સમાન સ્તર પર પહોંચી શકે છે. આ વર્કશોપ ખૂબ જ અસરકારક સાબિત થયા છે. આ વર્કશોપ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. હાલમાં અમે મહિનામાં 200 વર્કશોપનું આયોજન કરીએ છીએ. નિશ્ચિત વર્કશોપની સંખ્યા ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણમાં છે. અહીં ત્રિમાસિક ગાળા મુજબ આ અમારી વેબસાઇટ પર વિઝિટ કરેલનું ગ્રાફ છે. ચાલો અહીં પાછા આવીએ. આપણે ડિજિટલ ડિવાઇડ ટ્યુટોરીયલ સાથે શરૂઆત કરી રહ્યા છીએ. અહીં એક ઉદાહરણ છે. Welcome to this spoken tutorial on managing train tickets bought at IRCTC. અહીં પ્રથમ ઉપચાર પર એક ટ્યુટોરીયલ છે. Here is a small girl who is getting attended to for a bruise in her knee. We can create a tutorial that explains how to handle this, dub this into various languages, make it available to every primary healthcare center. આ ટ્યુટોરીયલ મોટાભાગના ભારતીયો માટે ખૂબ ઉપયોગી થશે. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટને વધુ વિગતમાં સમજાવશે. અમારી પાસે કેટલાક પ્રકાશનો છે જે અમને ફાળો આપે છે. ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.